जय श्री कृष्ण दोस्तों, स्वागत है तमारू भक्तिवाला परिवार यूट्यूब चैनल पर। दोस्तों आज આપણે જોઈશું આત્મા વિશે। તો આત્મામાં ત્રણ પ્રકાર, ચાર અવસ્થા અને 7 ગુણો હોય છે। તો ત્રણ પ્રકાર એ આત્માના બાહ્ય આત્મા, અંતરાત્મા અને પરમાત્મા। બાહ્ય આત્મા એટલે આપણું આ શરીર, અંતરાત્મા એટલે આપણો જીવ અને પરમાત્મા એટલે ભગવાન। હવે દોસ્તો એના ચાર અવસ્થાઓ, જાગૃત અवस्था, स्वप्न अवस्था, सुषुप्ति अवस्था અને તુરીય અવસ્થા। તો જાગૃત અવસ્થામાં આત્મા એ બાહ્ય જગતનો અનુભવ કરે છે। તો દોસ્તો એમાં મન અને ઇન્દ્રિય બંને જાગૃત અવસ્થામાં છે, જ્યારે સ્વપ્ન અવસ્થામાં ઇન્દ્રિય શાંત હોય છે અને આત્મા એ બાહ્ય જગતનું કોઈ પણ દ્રશ્યનો અનુભવ કરાવે છે, જેને આપણે સ્વપ્ન કહીએ છીએ। હવે દોસ્તો સુષુપ્તિ અવસ્થા એટલે ગાઢ નિંદ્રા અવસ્થા, જેમાં આત્મા અને ઇન્દ્રિય બંને શાંત હોય છે। તુરીય અવસ્થા, તો તુરીય અવસ્થા એટલે મોક્ષ। તો તુરીય અવસ્થામાં આત્મા બાહ્ય કે આંતરિક રીતે અટવાતો નહીં, તે પરમાત્મામાં એકરૂપ થઈ અને પરમ આનંદનો અનુભવ કરે છે। तो दोस्तों હવે જોઈશું આપણે આત્માના 7 ગુણો વિશે। તો 7 ગુણો છે જ્ઞાન, પવિત્રતા, પ્રેમ, શાંતિ, સુખ, આનંદ અને શક્તિ। તો જ્ઞાન એ સત્ય અને અસત્યનું જ્ઞાન હોવું એ જરૂરી છે। દોસ્તો અત્યારે ભૌતિક જગતમાં જ્ઞાનની કમી નથી, પણ આધ્યાત્મિક જ્ઞાન હોવું જરૂરી છે, જેમાં સ્વયંનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન અને સૃષ્ટિનું જ્ઞાન હોવું જરૂરી છે। તો દોસ્તો હવે બીજો ગુણ છે આત્માનો, એ પવિત્રતા। તો પવિત્રતા મન, વિચાર, વ્યવહાર અને ભાવના શુદ્ધ હોવી એ જરૂરી છે। હવે દોસ્તો આત્માનો ત્રીજો ગુણ જોઈશું, શાંતિ। તો શાંતિ એ આત્માના ગળાનો હાર પણ કહેવામાં આવે છે, જેમાં આંતરિક શાંતિ હોવી જરૂરી છે, આત્માની શાંતિ। તો એના માટે મનમાં કોઈ અશાંતિ કે વિચાર હોતો નથી। તો દોસ્તો હવે આપણે જોઈશું આત્માનો ચોથો ગુણ એટલે પ્રેમ। પ્રેમ આત્માનો અર્થ એ છે કે તમામ આત્માઓ માટે શુદ્ધ અને સાત્વિક ભાવના હોવી જોઈએ। તો દોસ્તો પરમાત્મા અને દરેક આત્મા માટે નિસ્વાર્થ પ્રેમ હોવો એ જરૂરી છે। હવે આપણે જોઈશું આત્માનો 5મો પ્રકાર એટલે સુખ। સુખ એ આત્માનો એવો ગુણ છે જ્યાં દુઃખ કે કમી હોતી નથી, જ્યાં સંતોષની લાગણી હોય છે। હવે આપણે જોઈશું આત્માનો 6થો ગુણ એટલે આનંદ। આ આનંદ એ આત્માની આંતરિક ખુશી છે, જે બાહ્ય જીવન ઉપર નિર્ભર હોતી નથી। અને દોસ્તો આનંદને એક ઈશ્વરીય પણ કહેવામાં આવે છે, કારણ કે એનો વિરોધાભાસ હોતો નથી। જેમ કે સુખનો દુઃખ હોય છે, પ્રેમની નફરત હોય છે, પણ આનંદનો કોઈ વિરોધાભાસ હોતો નથી। હવે આપણે જોઈશું આત્માનો 7મો ગુણ એટલે શક્તિ। શક્તિ એ આત્માની આંતરિક શક્તિ છે, જેનાથી નકારાત્મક વિચારો અને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી શકે છે। તો દોસ્તો આ હતા આત્મા વિશે આપણે આજે થોડું જોયું અને આત્માના 7 ગુણો। તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।